ચાલો ભાઈ, ટ્રેક્ટર આવ્યું છે વાડીમાં ખેડવા, અને આમાં કપાસ હતો એ તો તમને ખબર જ છે. કપાસ આપણે કાઢી નાખ્યો અને હવે વાવવાની છે બાજરી. એટલે ટ્રેક્ટર અશ્વિનભાઈ લઈને આવ્યા છે અને હમણાં ખેડશે. ચાલુ કર્યું. આ છે ને મિત્રો રીંગણી આપણે રાખી છે. આમાંથી એકાત્રા રીંગણા અત્યારે 30 કિલો 35 કિલો 30 કિલો એમ ઉતરે છે. અને આ કપાસની અંદર જ હતી, અને થોડી થોડી આપણે પછી ખાલા હતા ને એમાં તો આ રીતે નવો રોપ લાવીને સોંપી દીધો છે. આમાં એ રોપ પણ ઉગી ગયો છે. આમ તો થઈ જશે, જુઓ ફળી ગયો છે. ચાલો મિત્રો, જો આ નાળિયેર આપણા, જો નાળિયેર કેટલા બધા આવ્યા છે. અને આ નાળિયેર છે ને આપણે બીના રાખવાના છે અને આને સોંપવાના છે આપણે. કારણ કે દર વર્ષે આપણે થોડા ઘણા નાળિયેર સોંપી અને પછી આ બધી નાની નાની નાળિયેરો આખી વાડીમાં રોપવાની છે. તો હા અમે છે ને એવા રોપડા થાય પછી હા અમે આપણે નાળિયેર સોંપેલા છે ને એ હમણાં જોવા જઈશું. તો હા અમે ભાઈ ટ્રેક્ટર ચલાવે છે અને આપણી આ રીંગણી છે. આ રીંગણી આમાં અત્યારે હાલમાં રીંગણી આવવા રહી છે. કપાસમાં હતી અને વચ્ચે વચ્ચે નાનો નાનો રોપ છોપી દીધેલો છે આપણે. અને આ રીંગણી રાખવાની છે આપણે આમાં, કારણ કે એકાત્રા 30 કિલો રીંગણા આની અંદરથી ઉતરે છે. અત્યારે 20 રૂપિયા ભાવ આવે છે અને સરસ મજાના રીંગણા છે. જો આવી રીતના રીંગણા છે આપણા. અને એકાત્રા આપણે પિથલપુર યાર્ડમાં લઈને જઈ 20-25 રૂપિયા આવે અને આપણી રોજીરોટી હાલ્યા કરે રીંગણીમાં. આવી રીતે છે. અને આ છે ને મિત્રો રસકો બનાવ્યો હતો આપણે ગાયું માટે, પણ હજી ગાયુંને આપણે નીર્યો નથી. કારણ કે મારે ટાઈમ ન હોય ને આપણે ક્યાંકના ક્યાંક જલા જ હોય. એટલે જો આ રીતે નાળિયેરું આપણે દર વર્ષે થોડી થોડી સોંપીએ છીએ આમાં વૃક્ષારોપણ. અને આ આંબાનો છોડ છે. આપણે કલમું પણ સોંપેલી છે, એ પણ તમને અગાઉના વિડીયોમાં બતાવેલી છે. ચાલો મિત્રો, તો જો આ આપણી સરસ મજાની વાડી છે. અને તમને મારી વાડી કોને કોને ગમી એ તમે આપણે કોમેન્ટમાં જણાવજો. અને પછી આપણે તમને વધારે નજારો આવતા વિડીયોમાં બતાવીશું. અત્યારે હાલમાં આપણે થોડો ઘણો નજારો બતાવીએ. તો આ પાલક મિત્રો આ મારા માટે જ બનાવેલો હતો, પણ જો આમાં પાલક અને ગાજર, આ ગાજર છે સામે રસકો, એની અંદર આ બધા ધોળા ધોળા એટલે કે સફેદ ફૂલ આવેલા છે ને એ મૂળા છે. અને પીળા ફૂલ છે એ હુવા છે. અને જુઓ આપણે આ આંબાની કલમું ચોપેલી હતી ને, કેરીઓ આવી ગઈ ડાયરેક્ટ. કેરી આવી ને છે ને કેરી આજે આ ચોમાસે સોંપી, મોર આવ્યો, કેરીઓ આવી બધાને. હવે કેટલી કેરીઓ રહે એ જોઈશું આપણે. તો જુઓ મિત્રો, આપણે આ નાળિયેરનું ધરું વાળ્યું એટલે નાળિયેર સોંપ્યા. આ 40 રોપા છે મિત્રો આમાં. દર વર્ષે, ગયા વર્ષે પણ આપણે આની અંદરથી 40 રૂપિયા રોપા ખેંચી અને આ બધા સોંપ્યા હતા. એ જો આ ખેતરમાં લાઈન છે ને, આ લાઈન એ બધી ગયા વર્ષે સોંપેલી છે. આ આંબાવાળી લાઈનમાં પણ સોંપેલી છે, પછી પહેલી લાઈનમાં પણ સોંપેલી છે. તો આ રીતે છે વાડી આપણી. કેટલા બધા બગલા જુઓ છે ને. બગલા જંતુ ખાવા માટે આવે. આ ખેડે ને એટલે ટ્રેક્ટરની પાછળ કાળા કોશી પણ છે, એ બગલા અરે બાંધે.
બાતે જો બાતે કાળા બગલા રે બાતે ચાલો મિત્રો ટ્રેક્ટર આવ્યું છે વાવવા અને બાજરી આપણે કરવાની છે. તો આમાં રોટાવેટર આખીને આવું બનાવી નાખ્યું ખેતર સરસ મજાનું. અને હા મેં ટ્રેક્ટર વાવણી કરે છે, બાજરી વાવી છે પાયોનીર. હવે જેવી થાય એવી કરીએ આપણે. હાલો ભાઈ વાવી દીધું છે અને ટ્રેક્ટર વયું ગયું છે. હવે આપણે ઘરે વયું જવાનું છે. તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરીએ. મારો વિડીયો આ ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.